નમસ્કાર, મારું નામ સરફરાઝભાઈ સિંધી છે। હું પાલનપુર નગરપાલિકામાં કોર્પોરેટર છું અને પાલનપુર વિસ્તારનો રહેવાસી છું। પાછલા 72 કલાકથી પાલનપુરના 3 દર્દી એવા છે જે 2 દર્દીને એટેક આવેલો છે, 1 દર્દીને કેન્સર છે, એમાં એક બલોચ સમાજના છે અને 2 બેલીમ સમાજના છે, જેના આયુષ્યમાન કાર્ડ સિવિલ હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવ્યા છે, પરંતુ ગાંધીનગરથી એમને એપ્રુવલ આપવામાં આવતી નથી, જેના કારણે જે આ દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ છે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે, મધ્યમ વર્ગ ફેમિલીમાંથી આવતા હોવાના કારણે એમને પ્રાથમિક સુવિધા જ મળી શકી છે, આગળની ટ્રીટમેન્ટ મળી રહી નથી, કારણ કે ગાંધીનગરથી આયુષ્યમાન કાર્ડને એપ્રુવલ આપવામાં આવતા નથી। અને બીજા 2 પેશન્ટો એવા છે જેમના નાના બાળકો છે, જેમને પેટીમાં રાખવામાં આવેલા છે, એમના આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેની પ્રોસેસમાં ટેકનિકલ એરર આવે છે, જેના માટે કરી અને આ જે અરજદારોના ફેમિલીવાળા છે, અરજદારો પોતે છે અને સાથે અમે અહીંયાથી માનો કે આરોગ્ય જિલ્લા અધિકારીને મળીને આવ્યા છીએ, અહીંયા જે પ્રોજેક્ટ ઓફિસર છે આયુષ્યમાન કાર્ડના એમને મળીને આવ્યા છે, છતાં પણ કોઈ નિવેડો આવતો નથી।